નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા ઇલેક્શનને લઈને પડઘમોનું શરૂઆત થઈ ગઈ છે। જી હા દર્શક મિત્રો, તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારના નામ ડિક્લેર કરી દીધા છે। વડોદરા લોકસભાની વાત કરીએ તો વડોદરા લોકસભામાંથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે યુવા ચહેરાને તક આપી છે। ડૉક્ટર હેમાંગ જોશીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યો છે। લોકસભા ઇલેક્શનને લઈને લોકોમાં શું ચર્ચા છે એના લીધે જ આજે સ્પાર્ક ટુડેની જે ટીમ છે મંગલ બજાર ખાતે આવી છે અને લોકોથી જાણીશું કે આ વખતે લોકસભા ઇલેક્શનને લઈને એ લોકો શું વિચારી રહ્યા છે। શું લાગે છે આ વખતે કોણ જીતશે? લોકસભામાં કોણ જીતશે? મોદી હે? મોદી મોદી મોદી? એવું અમે મોદીને નાલવાના। હે? મોદી મોદી છોટાઉદેપુર જિલ્લો। એવું મોદી સાહેબે બહુ કામ કર્યા છે। અરે બહુ કામ કર્યું, દેખાય નહીં, બાકી બહુ આખા દેશમાં કામ કર્યું। એટલે દેખાય નહીં પણ કાર્યો છે। કર્યું છે એવું કોઈ પાણી નહીં પીધું હોય એવું પાણી પીવાયો। એવું શું કામ કર્યું એ તો એ બધું જ કર્યું ને, આખા દેશમાં કામ કર્યું, શું બધું જ કામ કરે। પણ તમને શું ફાયદો થયો? આમને પૈસા આપે, એવું કેટલા રૂપિયા આપે? મહિના 1500। એવું અને ખેતી વિકાસના 2,000 નાખે, હા આપે છે એટલે વાંધો નહીં। કોંગ્રેસ તો એવું કહી રહી છે ના ના, કોંગ્રેસને નહીં, હા? અમે મોદીને નાલવા। કોંગ્રેસ નહીં આવે, આમ આદમી પાર્ટી? કોઈને નહીં, અમે મોદી સિવાય કોઈને નહીં હાલવા। તમને શું લાગે? ખબર જ જે રીતે બહારથી બી લોકો આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને મોદી સાહેબે ઘણું બધું આપ્યું છે। આપને શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કયો મુદ્દો તમારા માટે છે? જે આવે આપણો તો ફાયદો જ છે, મોદી કાકા જ આવવા જોઈએ। એવું હા શું મોદી સાહેબ બહુ વિકાસ થઈ ગયો? હા, મોદી સાહેબે બહુ વિકાસ કર્યું છે બધે બાજુ। હા, ગરીબોને રૂપિયા આલે છે, 5,000 રૂપિયા દર મહિને એવું એમના એકાઉન્ટમાં આવે છે ને એના લીધે। અમારા ના, અમારા નહીં, ગરીબોના એકાઉન્ટમાં। એવું હા, અમે કઈ ગરીબ છે, અમે તો રિક્ષાવાળા માલદાર છે। હા રોજ 5,000 નો ધંધો કરીએ છીએ। એવું તો આટલો બધો વિકાસ? બહુ વિકાસ છે ને, પોલીસ વાળા હેરાન બહુ કરે રિક્ષા વાળાને, બીજું કઈ નહીં। હા તો બી મોદી સાહેબ જ આવે? હા, તો બી મોદી સાહેબ જ આવવા જોઈએ। મોદી કાકાના કામ ઘણા સારા છે, ગરીબોને સહાયતા વધારે આલે છે, વિકલાંગોને સહાયતા વધારે આલે છે। વિકાસ થઈ રહ્યો છે। અંકલ શું કહેશો, જે રીતે લોકસભાનું ઇલેક્શન છે કોણ આવશે, કોંગ્રેસ, બીજેપી કે આમ આદમી? અત્યારે તો કશું કહી શકાય નહીં, કેમ કે વધારે પ્રચાર તો બીજેપીનો છે, હા એટલે એવું લાગે કે બીજેપી આવશે। હા એવું પ્રચાર એનો છે, એના ઉપરથી લાગે છે। ના, તમને શું લાગે છે દેશમાં વિકાસ થઈ રહ્યો? કોંગ્રેસ તો એવું કહી રહી છે વિકાસ કર્યું જ નહીં। અરે ભાઈ, વિકાસ તો ઘણો થયો છે, ઘણા બધા રસ્તાઓ હારા હારા બની ગયા। પછી તમને જુઓ ને, આ બધો વિકાસ નથી દેખાતો અહીંયા ફેરો તમે, કેટલો બધો વિકાસ, તમારે ચાલવાની જગ્યા છે અહીંયા, આટલો બધો તો વિકાસ છે। વિકાસ થઈ રહ્યો છે। શું કહેશો તમે, જે રીતે લોકસભાનું ઇલેક્શન છે? અરે બોલો યાર, શું કહેશો તમે, જે રીતે લોકસભાનું ઇલેક્શન છે કોણ આવશે આ વખતે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? ખબર નહીં મને, ખબર નહીં, આપણને ઇન્ટરેસ્ટ નહીં એ વસ્તુમાં। કેમ વોટ નહીં આપતા તમે? આમ તો લાગે ભાજપ આવે, ભાજપ આવે એવું લાગે, ભાજપ જ આવશે? એવું કેમ? એટલી આઈડિયા નહીં આપણને। શું એટલે વિકાસ થયું છે, તમારો વિકાસ થઈ ગયો લાગે છે? મારો વિકાસ કઈ નહીં, મારો વિકાસ આ ધંધો જ છે ખાલી, આપણને કઈ એવું નહીં। શું લાગશે કોણ આવશે આ વખતે? ભાજપ। એવું ભાજપ જ આવશે? બેન શું કહેશો તમે? છોકરાએ કહી દીધું, મારા છોકરાએ કહી દીધું, શું બસ કીધું? એ તો ભાજપ કીધું। બસ થયું, વિકાસ થઈ ગયો તો લાગે। શું કહેશો તમે? नहीं नहीं भाई, अपने नहीं अल्लाह के हुक्म से नहीं बोलना भाई हमारा। નહીં પણ ક્યાં भाई हमारा कुछ भी नहीं बोलना विकास बाबू। विकास तो कौन- मोदी हाँ, मोदी जाने का। मोदी? हाँ अच्छा, विकास किया है, हाँ विकास किया है मोदी। सबका साथ सबका विकास, विकास मोदी सरकार है, बराबर, वही आना चाहिए। वो जाना चाहिए। कांग्रेस तो बोल रही है इस बार हम आएंगे। कांग्रेस का नसीब हो तो कांग्रेस आवे, बीजेपी हो तो बीजेपी आवे। देखो बाबू, दूसरा तो कोई आने का है नहीं भाई, फिर से ये जाएगी मोदी सरकार ही जाने का। हाँ, મોદી સરકાર જ આવશે બધા જ લોકો કહી રહ્યા છે, જે મધ્યમ વર્ગમાં જોબ કરે છે। શું કહેશો? कुछ नहीं बोलना भाई, क्यों?
क्या हुआ आपका विकास हो गया लगता है? विकास तो हेज कहाँ भाई, कहाँ है विकास? मोदी साहब तो बोल रहे हैं सबका साथ सबका खुद नहीं विकास। है भाई, ये रमजान है तो धंधा करने मिला है यार, हाँ। बाकी तो क्या विकास है? क्या इस बार कांग्रेस बीजेपी आम आदमी क्या है? अरे फिर तो बहुत ढचू बचू वाला हिसाब है, सब प्रॉब्लम वाला हिसाब है, हाँ, कुछ कह नहीं सकते, 100% बीजेपी भी नहीं कह सकते। हाँ, अच्छा तो कांग्रेस आएगी। कांग्रेस का भी नहीं कह सकते, पर 100% बीजेपी भी नहीं कह सकते, अच्छा और थोड़ा टेंशन वाला तो काम है भाई। ऐसा हाँ, और विकास हुआ है आप मानते हैं? विकास तो समझ में नहीं आ रही है, चल रहा है बोल रहा है सब, पर दिख नहीं रहा कुछ। વિકાસ દેખાતું નથી તબ તક। हाँ, વિકાસ દેખાતો નથી। ઘણા જે મધ્યમ વર્ગના વેપારી છે એમને પૂછીશું શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી? બીજેપી જ આવે અચ્છા કેમ? એ જ આવે છે તો કાયમ બીજેપી જ આવે તો વિકાસ થયો છે? વિકાસનું ખબર નહીં વિકાસનું ખબર નહીં કે પાર્ટી તો બીજેપી જ આવે ગુજરાત આ તમારો ફાયદો થયો છે એવું લાગે છે? ના ના ફાયદો નથી કશો શું કહો છો? બીજેપી કોણ આવશે? कोई કોંગ્રેસ? कोई भी आवे कमा के खाना है। ફાયદો તો કશું છે નહીં એમાં એવું? अच्छा? 20 साल से आ रही है तो 20 साल से बीजेपी जाएगी, कोई दूसरा आ नहीं सकता। तो कांग्रेस वाले तो बोल रहे हैं कि कोई नहीं आएगा, कांग्रेस बरसों से खाली मेहनत ही कर रही है, काम तो बीजेपी का ही होने का है। इस बार गठबंधन हुआ है। कोई बंधन नहीं चलेगा, बीजेपी चलेगी। कोई भी बंधन कर ले, बरसों ही चल रहा है। कौन जीत रहा है? बीजेपी। कोई भी दबाव भाजपा पे ही जाएगा। बटन कोई भी दबाओ भाजपा पे जाने का है, कांग्रेस पे दबाओ तो भी भाजपा, उम्मीदवार भी दबाओ तो भी भाजपा, कोई भी दबाओ तुम भाजपा पे आने का है। कितनी भी मेहनत करे कांग्रेस आम आदमी पार्टी कुछ भी कर ले वे, कुछ नहीं होने का है। जिस पे भी बटन दबाओ भाजपा पे चले जाएगा। मशीन है जो उसके हाथ में है, तो मशीन जो कुछ भी नहीं होगा। जो वोटिंग का ना वही होना चाहिए, जूना डब्बे वाला वो सही है, ये गलत है। हाँ आप क्या बोल रहे मैं ऐसा बोल रहा हूँ कि जो मशीन सिस्टम है, ईवीएम? हाँ वो उसको हटा दो, थप्पे सिस्टम ईवीएम को हटा देना, उसको हटा दो, तो उसकी जगह थप्पा सिस्टम लाओ। बैलेट पेपर से। हाँ, तो खबर पड़े तो भाई कौन जीतता है। मशीनरी में तो चीटिंग हो सकता है। इतने टाइम से भाजपा राज कर रही है, कांग्रेस को चांस नहीं मिल रहा है ना। बोले कांग्रेस जाएगी, विकास हो रहा है ना, विकास। हाँ विकास हो जाए। अभी भी पहले भी फुल पाट पे थे, अभी भी फुल पाट पे ही है, ऐसा है। मोदी साहब तो बोल रहे हैं योजनाएं बहुत सारी निकाली है। अरे क्या योजना, अपने को फायदा हो रही है योजना में? योजना फायदा हो अपने को, अपने अपने काम की सरकार है। बाकी कोई सरकार अपने काम की, अपने तो वो भी आएगी तो मेहनत करना है, भाजपा आएगी तो भी मेहनत करनी है ना। कोई भी आवे, कांग्रेस ने आपका विकास किया है? नहीं किया है, उसने भी नहीं किया है विकास, तो उसने भी नहीं किया है। हमारा कहने का मतलब ये है कि गरीबों को चैन से उसके लिए कुछ करो, कि भाई जो फुल पार्टी है उनको कुछ धंधेदारी में कुछ करो उनका, दूसरा कुछ नहीं है। ઘણા બધા પોતાનું મનની વાત કહી રહ્યા છે। જે રીતે લોકો અહીં આગળ આવે છે ખરીદી કરવા માટે, નાના વેપારીથી લઈને તમામ લોકો અહીં આગળ આવે છે। માસી શું લાગે છે આ વખતે કોણ આવશે લોકસભામાં? હા? બોલો ને માસી। મને નહીં ખ્યાલ મેં તો વોટ તો આપો છો ને? હા મોદી શું લાગે છે આ વખતે લોકસભામાં કોણ આવશે? લોકસભામાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? કહી ના શકાય યાર, કહી ના શકાય। કેમ? કઈ તો ચાલતું હશે ને? ઇલેક્શન નું ફિક્સ ના હોય સાહેબ। મોદી સાહેબ કહી રહ્યા છે એમણે વિકાસ કર્યો છે, વિકાસના નામે લોકો વોટ આપશે। રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે। 110% મોદી, એવું? મોદી સાહેબ। એવું सबका साथ सबका विकास। યસ, ઓકે। માસી કેવું કોણ લાગે? મોદી જિંદાબાદ એવું? એને વિકાસ કેવું છે? એકદમ આ તો કોંગ્રેસ તો એવું કહે છે કશું વિકાસ જ નહીં કર્યો। ના ના કોંગ્રેસ શું ખબર પડે મોદી જિંદાબાદ એવું? હા તમારે મીડિયામાં આપવું હોય તો આપી દેજો। મોદી જિંદાબાદ ને તમામ લોકો કહી રહ્યા છે। ને જે રીતે અહીંયા આપ જોઈ રહ્યા છો હાલ તમામ સમાજના લોકો અહીં આગળ આવે છે। શું લાગી રહ્યું છે ચાચા આ વખતે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? કોઈ ઇન્ટરેસ્ટ નથી આમાં। કેમ? વોટ તો આપો છો ને સાહેબ? આ વોટ આપું, થાકી ગયા છે આ લોકો થાકી ગયા છે। કેમ? બીજેપી તો કહે છે બહુ વિકાસ થઈ ગયો છે। બધું કર્યું છે,
પર્ટિક્યુલર લોકો માટે જ છે. નેતાનો વિકાસ થઈ રહ્યો છે. હા, અને ઉદ્યોગપતિઓનો બસ. અચ્છા, ઉદ્યોગપતિઓનો વિકાસ થઈ રહ્યો છે. બાકી તો મને તો નથી લાગતો કોઈ મિડલ ક્લાસ કે લોઅર ક્લાસ તો કોઈનો વિકાસ થયો. મને નથી લાગતું, દેખાતું બી નથી, જમીન પર નથી દેખાતું. રોજગારી મળી રહી છે, મોટી મોટી વાતો થઈ રહી છે. ખાલી વાતોના વડા જ છે, બાકી કઈ નથી. કોંગ્રેસ એવું કહી રહી છે આ વખતે અમારી ગઠબંધન બધા એક જ છે, અંદર ખાને એક જ છે. કોઈ મુસ્લિમ સમાજના લોકો બી બીજેપી માં જોડાયા છે ખાસા. સાચી વાત છે, જેને સારું લાગે છે પોતાના મતલબના લીધે, કે બાકી તો કોઈને કોઈની કોમની નથી પડી, પોતાની જ પડી છે. આપના હિસાબથી કયો નેતા સારો હોવો જોઈએ? દેશ માટે સારું કરે, લોકો માટે સારું કરે, બધા લોકો સાથે મળીને ચાલે, એ સારામાં સારો માણસ કહેવાય. આ વખતે તમે શું મન બનાવ્યું છે? એ લોકો એ હા, એટલે વોટિંગ માટે તમે હા શું વિચારશો? પરિવર્તનનું વિચાર્યું છે, ભાઈ પરિવર્તન થવો જોઈએ, સંસારનો નિયમ છે બી પરિવર્તન. આપ શું વિચારો છો આ વખતે કોણ આવશે? ભાજપ? જે મારા કાકાએ કીધું એ જ. પરિવર્તન. ઘણા બધા લોકોના અલગ અલગ વિચાર છે અને વિચાર અમારી સાથે શેર કરી રહ્યા છે. આપ શું માનો છો? લોકસભાનું ઇલેક્શન હવે આવી ગયો છે, પ્રચાર બી લોકો કરી રહ્યા છે. કોણ લાગે છે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? ભાજપ વિકાસ સારું થયો છે. ભાજપ સરકારે જે કામ કર્યું એ અત્યાર સુધી કોઈ નહીં કર્યું. કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું, શું કર્યું બતાડો? કશું જ નહીં કર્યું. કોંગ્રેસ તો કહી રહી છે, ભાજપે બી શું કર્યું? ભાજપે તો કર્યું ને બધું, પુલ જો, એક્સપ્રેસ હાઈવે જો હતા એ કોંગ્રેસના રાજમાં, કશું હતું? અને એમાં આમ માણસને શું ફાયદો થયો? ફાયદો જ છે ને, હું નહીં કશું ફાયદો નહીં. લોકો બિંદાસ જઈ રહ્યા, 100ની સ્પીડથી જઈ રહ્યા લોકો. આને વિકાસ જ કહેવાય ને. આ વિકાસ જ કામ થયા છે ને. નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું કોણ કરીને બતાવ્યું? આ તો લોકો માટે ભગવાન થઈ ગયા છે મોદી કાકા. ભગવાનને જ વોટ ચાલશો આ વખતે? ભાજપને જ વોટ વાળવાનું, ભાજપ સિવાય કોઈ ના આવે. ને વડોદરામાં તો ફિક્સ. આ વખતે રાહુલ ગાંધી ને બધા ભેગા થયા છે ગઠબંધનમાં. એક બી નહીં આવે. 400 ઉપર સીટો આવશે ભાજપની, એ લખીને રાખજો. કોઈ ગઠબંધનનું કશું ના આવે. આ બધા મિલી ભગત છે. આ વખતે ગઠબંધન પણ કામ નહીં લાગવાનું છે અને જે રીતે લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ બેન શું કહેશો આ વખતે લોકસભામાં કોણ આવશે? કોણ આવશે આ વખતે? હા? બેન ઘણા બધા લોકો બોલવાથી બચે છે. કાકા કેવું આ વખતે કોણ લોકસભામાં, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? ભાજપ આવવાનું. એવું? ભાજપ જ આવવાની. કેમ? મોદીએ કોમ એવું કર્યું ભાઈ. હા. મોદીએ કોમ કર્યું એવું કોઈ કર્યું? હા. અત્યાર સુધીની સર્વિસમાં કોઈ કોમ કર્યું એવું? હા. છાતી એની જ છે, બાકી કોંગ્રેસ તો કહે છે કે શું કર્યું? કોંગ્રેસ 70 વર્ષ મેં શું કર્યું? 70 વર્ષ મેં શું કર્યું વિકાસ? 70 વર્ષ મેં શું વિકાસ કર્યો એ મને તમે કહો. અને આમને કેટલો વિકાસ કર્યો? આ વખતે ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધન બધું કહેવાનું. ગઠબંધન એ બધા કોઈની મય રાગ છે? કોઈના મય એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય? કોઈના મય એકતા છે? કોઈના મય એકતા? મન બતાવો. કોઈના વિકાસ થઈ રહ્યો છે? વિકાસ તો થવાનો જ એ છે, તો વિકાસ થશે. નહીં હોય તો કઈ વાત. અચ્છા, મોદી સાહેબ છે તો વિકાસ છે. મોદી સાહેબ છે એ જ કોમ કરશે. એને કઈ બૈરી છોકરો ખાનારો છે? એને કઈ પરિવાર બીજો છે એની પાછળ કે મારે વંશ પરંપરાગત ચલાવવાનું? આ બધા વંશ પરંપરાગત વાળા ભ્રષ્ટાચારીઓ છે બધા. પરિવારવાદ ચલાવે. હા, પરિવારવાદ ચલાવે, ભ્રષ્ટાચારી, રૂપિયા ભેગા કરવા. નરેન્દ્ર મોદીને કઈ રૂપિયાની જરૂર છે? જરૂર તમે કહો. એને પરિવાર છે પાછળ. બસ મુદ્દાની વસ્તુ છે સાહેબ. આપ કઈ બધું દુનિયાને દેખાય જ છે અને અમને દેખાય છે. બરાબર. મોદી સાહેબ જ આવશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે લોકો છે એ કહી રહ્યા છે. બેન શું કહેશો આ વખતે લોકસભામાં કોણ આવશે? લોકસભા ઇલેક્શનમાં કોણ આવશે? ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? આપણે ભાજપ આપશે. એવું કેમ? એનો જ રાજ ચાલે છે અત્યારે, તો એ જ આવવાના ને. એવું તમારો વિકાસ થઈ ગયો લાગે? ચાલો કઈ નહીં. હા? કઈ નહીં, ચાલો. વિકાસ થયો છે? આ તો વિકાસ हो रही હા? વિકાસ થઈ ગયો છે. हाँ શું લાગશે કોણ જીતશે? ए मोदी जी से એવું? ये तो अब मोदी जीतोगे, पंजा जीतो आप બધે એમ હેત છે. એવું? હા. ઘણા બધા લોકો પોતાના વિચાર રાખી રહ્યા છે અને જે રીતે
ઇલેક્શનને લઈને અંકલ શું કહેશો આ વખતે બહુ સારું છે ઇલેક્શન. બીજેપી બહુમતી આવશે, બીજા કોઈને આવે બી. એવું? 400 સીટ કે છે ને, હું કહું છું 350 લાવશે, 110%. અચ્છા, વિકાસ થઈ રહ્યો છે. હા, થઈ રહ્યો છે. મોદી કરી રહ્યો છે, નથી તો કરી કોંગ્રેસ તો એવું કહી રહી છે કે કોઈ વિકાસ એ તો બોલે યાર, વિપક્ષ છે, એમની આદત છે બોલવાની. એ બોલે, કઈ પણ બોલે. પણ આ વખતે તો મોદી સાહેબની સામે બધા ભેગા થઈ ગયા છે. ને પણ કઈ પણ નહીં આવે, ચણા બી નહીં આવે. 325 સીટ ફાઇનલ, ફાઇનલ ને ફાઇનલ. એવું ફાઇનલ 325 સીટ. 110%. હા હા. હું સહી કરી આપું તમે કીધા. અચ્છા, મોદી સાહેબ જ આવશે. આવશે, આવશે ને આવશે. એનાથી સારું કોઈ કામ કરી બી નહીં શકતું. આ બધા માલ ભેગો કરી લીધો કોંગ્રેસ સાહેબ. આવશે, મોદી સાહેબ જ આવશે. 325 325 બિલકુલ ફાઇનલ. લખીને આપો છો? આપું, લખીને આપું, એડ્રેસ સાથે આપું. ના તો હું લઈ શું નામ આપું? આવો, મારું નામ યુસુફભાઈ. એવું 325 આવશે. 110% સાહેબ. યુસુફભાઈએ તો દાવો કરી દીધો છે કે આ વખતે 325 સીટો આ નરેન્દ્ર મોદી લાવવાના છે, ભાજપ લાવવાના છે. અને જે રીતે કોમન મેનની વાત કરીએ, શું લાગે છે આ વખતે કોણ આવશે, बीजेपी कांग्रेस के आम आदमी? क्या खबर है सब? जो आवे कोई जो आएगा कहाँ है? नहीं तो आपका विकास हो रहा है? हाँ, विकास हो रहा है. क्या हो गया? अरे अच्छा धंधा करते खाते हैं, और क्या चाहिए. हाँ, चलता है. किसको वोट देंगे? अरे हम तो भाजपा को देंगे, भाजपा को देते हैं, भाजपा को. भाजपा को? हाँ, सबका साथ सबका सब विकास. सबका विकास. फिक्स हमारे તમામ જે પ્રધાનમંત્રીની કામગીરી છે એને લઈને આ વખતે વોટ કરવાના છે. અને ગઠબંધનની વાત કરીએ તો ગઠબંધન આ વખતે કામ નહીં લાગવાનું છે. ઘણા બધા લોકો છે. શું લાગે છે આ વખતે લોકસભા ઇલેક્શનમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કોણ? અરે કોણ બોલો ને, વોટ તો આપો છો ને તમે. વોટ નથી આવતો, હું કંટાળી ગયો છું. કેમ? કંટાળી ગયો છું. આ ભાઈ કંટાળી ગયા છે, વોટ નથી આપતા. ઘણા બધા લોકો જે છે એ અત્યારે વાત કરીએ. શું તમે શું કામ કરો છો? कपड़े को पत्थरों लगा के. પધારો. અચ્છા, શું લાગે છે આ વખતે કોણ આવશે, કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી? कांग्रेस. हाँ? तुम बताओ, तुम बोला यार. भाजप આવશે. એવું? હા, 100%. કેમ? કામ સારું કર્યું છે. પેલા કોંગ્રેસ વાળા તો એવું કહે છે કશું કર્યું જ નહીં. એ કોંગ્રેસ વાળા તો કહેશે ને, કોંગ્રેસ વાળા તો કહેશે ગઠબંધન બની ગયો છે ને. હે, કશું બી નહીં થાય. હે? 400 આવશે, 400 સીટ પૂરી. એવું એવું ફાઇનલ? ફાઇનલ 1000%. બીજું 401 325 યુસુફભાઈ કહી રહ્યા છે. તમારું નામ? કનૈયા ખત્રી. કનૈયાભાઈ કહી રહ્યા છે 400 આવશે. ભાઈ જો આ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ છે જે લોકો અત્યારે કહી રહ્યા છે. અંકલ શું લાગે છે આ વખતે લોકસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી? ભાઈ ભાજપ જ આવે ને, ભાજપ જ આવે, બીજો કોઈ ના આવે. કોંગ્રેસ તો કહી રહી છે કશું કર્યું જ નહીં આ લોકો. કઈ કર્યું નહીં, પબ્લિક નો જવાબ જ એવો છે કે ભાજપ જ આવે. કર્યું ના કર્યું કોઈ છે જ નહીં, પણ કોઈ શું છે કે ભાજપ જ આવશે એવું લાગે છે. હા, તમને શું લાગે છે? પબ્લિક તો કહી રહી છે કે આ વખતે ભાજપ જ આવશે. ભાજપ જ આવે, કેમ કે અહીંયા બધું વાતાવરણને. વિકાસ થઈ ગયો છે. હા, વિકાસ થઈ રહ્યો છે. અરે વિકાસ તો ઠીક છે, પણ કોણ જાણે શું કહે છે કે ભાજપ આવે છે. બરાબર ને? ના, અમુક લોકો એવું કહી રહ્યા છે કે એકવાર બદલાવ જરૂરી છે. ભાઈ વિરોધ પક્ષ તો બહુ મજબૂત જરૂરી જ છે, પણ એ ગાડી વિરોધ પક્ષને કોઈ રસ્તો જ નથી એમ. હા. અને વિરોધ પક્ષ તો હવે બિચારો બહુ ઓછો થઈ ગયો રાહુલ છે. ગાંધી તો બધી યાત્રાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. કોણ? રાહુલ ગાંધી, કોંગ્રેસ. રાહુલ ગાંધી મળી રહ્યા છે તો પ્રયત્ન કરે છે, પણ લોકોનો એને આવકાર હોવો જોઈએ ને. પાછો લોકો તો કહે છે કે તમને માટે આપીશું ને અંદર જઈને બીજાને આપે છે. એવું છે. અંદર જઈને કોને આપે છે? હવે ભાજપને જ આપે છે, ભાજપ જીતે તો. એટલે એવું કે કોંગ્રેસને આપીશું. હવે આ બધાને જ કહે છે કે બધાને જ આપીશું, પણ ભાજપનું જ નીકળે છે. અંકલની વાતથી તો એવું લાગી રહ્યું છે કે લોકો કહે છે કે કોંગ્રેસને વોટ આપીશું, પણ અંદર જઈને કોને વોટ આપે છે એ તો બધાને જ ખબર છે. ઘણા બધા લોકોના અલગ અલગ વિચાર છે અને એ વિચાર સાથે જ અમે તમામ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. દુકાન હોય કે પછી નાના વેપારી હોય. શું કહેશો મોટાભાઈ, આ વખતે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કોણ આવશે, કોંગ્રેસ, બીજેપી કે આમ આદમી? એ તો ભાજપ સરકાર જ આવવાની છે. હા,
કોંગ્રેસ તો કહી રહી છે અમે ગઠબંધન કર્યું છે આ વખતે. કઈ એનું કઈ આવતું છે નથી કોંગ્રેસ ભાજપ સરકાર જ આવે એવું વિકાસ થયો હા બધાનો ઓ શું વિકાસ? વિકાસ બધું સારું જ થાય છે ને યાર જેવી એ સરકાર કરે છે બધું સારું જ કામ જ કરે છે સબકા સાથ સબકા વિકાસ. હા આપને શું લાગે છે કોણ આવશે? જે આવશે એ આપણે તો નોકરી જ કરવાની છે આખી જિંદગી. એવું કોઈ વિકાસ નહીં જનતાનો. મોંઘવારી જ છે એટલી. ભાજપ મોદી સાહેબ તો કહી રહ્યા છે લોકોને રોજગાર મળી ગયા, લોકો સારી રીતે ચાલી રહી છે, પોતાની જિંદગી ચલાવી રહ્યા છે. ચાલે તો છે જ ને સારી રીતે જિંદગી. મોંઘવારી પણ એટલી જ છે ને. મોંઘવારી વધી ગઈ, ગેસનો ભાવ વધી ગયો, બધો ભાવ વધી ગયો બધામાં. બધામાં કયા ગેસના વધ્યા ને? ગેસમાં, કરિયાણામાં, અનાજ કરિયાણા, રોજિંદા જીવનની બધી વસ્તુઓનો ભાવ બરાબર વધી ગયો છે બધામાં વધી ગયો. બધામાં. તો આ વખતે કોણ આવશે શું લાગે? જે આવે તે કીધું તો ખરું. એટલે મોંઘવારી ઓછી થવી જોઈએ. હા, ઓછી થવી જોઈએ. કોઈ પણ આવે. કોઈ પણ આવે. શું નામ છે આપણું? રમેશ પરમાર. ક્યાંથી આવે? ભરૂચ. ભરૂચથી આવ્યા છે રમેશભાઈ અને કહી રહ્યા છે કે મોંઘવારી ઓછી થવી જોઈએ. જે આવે સરકાર પણ મોંઘવારી ઓછી થવી જ જોઈએ. અને જે રીતે તમામ લોકો અત્યારે વાતચીત કરી રહ્યા છે, કહી રહ્યા છે, શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? આપણે તો ભાજપ, ભારતીય જનતા પાર્ટી એ જ આવવાની, બીજું કોઈ આવશે પણ નહીં. અને બીજા કોઈ આવે તો કામો થવાના બી નથી. જે ગુજરાતમાં હોય અને જ્યાં કેન્દ્રમાં હોય તો જ એના કામો થાય, બાકી કોઈના કામ થાય નહીં તમારે. હા, કોંગ્રેસ તો કહી રહી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કશું કર્યું જ નહીં, વિકાસ. એમને શું છે, જયારે એ લોકો બેઠેલા ના હોય એટલે બધાને એવું લાગે નવી ખુરશી નવો દાવ કરવામાં તો આવે તો ખરા, પણ મેદાનમાં તો આવે તો ખરા ને. એટલે બાકી તો ભાજપ જ આવવાનું. બાકી ભાજપ આવે તો બધા કામ થાય, બાકી ના થાય. શું કામ થાય? એક બે તો ગણાવો મને. ઘણા બધા કામ છે શહેરના તો કામો. તમને શું ફાયદો થયો? અમારે તો જીએસટી ભરેલા, અમારે તો બીજી મગજમારી ઓછી થઈ ગઈ. અમે જે લોકો ટેક્સ ભરે છે એનું કોઈ આપણે કોઈ તકલીફ છે જ નહીં. હા, એને તકલીફ થાય, બીજું કઈ નહીં. એના રેટ પડે, બધું થાય. આ વખતે તો ગઠબંધન લઈને આવ્યા છે કોંગ્રેસ સાથે. કોંગ્રેસના હાથે ગમે તે આવે ને તો બી આવવાના નહીં ભાઈ. હા, એમની બે ગ્રીપ છૂટી ગઈ પછી કઈ આવે? જેની ગ્રીપ ચાલુ એ જ આવે બોર્ડમાં, બીજું કોઈ ના આવે. હા જી. ઘણા બધા લોકો છે, આપ શું વિચારો છો? કોણ આવવું જોઈએ અને કઈ સરકાર તમને ગમે છે? હું કહેવાનું ના, વિકાસ થયો છે. જે પ્રજા માટે સારું કરે એ આવવું જોઈએ. અચ્છા, જે બધાને લઈને ચાલે એ પાર્ટી આવી જોઈએ. અચ્છા. તો હમણાં કઈ પાર્ટી સારી છે? બધા સારા છે, કામ કરે એ સારા છે. કામ કરે એ સારા છે. બેન, તમને શું લાગે છે કોણ આવશે આ વખતે? જે આવે વોટ આપવાનો તમે? આપવાનો ને. એવું કોણ આવશે શું લાગે? એ તો કામ કરે એ જ આવે ને. કોણ? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી? ભાજપ જ આવવાની. એ તો એવું કામ સારું કર્યું છે ને? ભાજપ જ આવવાની. રોજગાર બધાને આપ્યું છે. રોજગાર તમે શું કરો? ભણો છો બેન? ના, પતી ગયું ભણવાનું. ઘણા બધા લોકોના જે વિચાર છે એ વિચાર સાથે અલગ અલગ ટોપિક છે, લોકો વાતચીત કરી રહ્યા છે. શું લાગે તમને કોણ આવશે? બીજેપી આવે. શું થયું? હમણાં એમનું વિકાસનું નહીં, એમનું લક ચાલી રહ્યું છે એટલે. એવું પ્રધાનમંત્રી મોદી સાહેબ નું લક્ષ ચાલ્યું? હા, એમના નામ પર જ વોટ પડશે. એટલે આ વખતે બીજેપી જ આવશે. કોંગ્રેસ શું? કોંગ્રેસ ને બધા ગઠબંધન ભેગા થયા છે? કઈ નહીં થાય, કઈ નહીં થાય એમનું. કશું નહીં. વિકાસ શું થયું? વિકાસનું નહીં, મેં શું કીધું, એમનું લક ચાલી રહ્યું છે, બીજું કઈ નહીં. એમના નામથી જ વોટ પડવાના છે. કોઈને ખબર નથી કે કોણ ઉભો છે, એ પણ કોઈને ખબર નથી. ખાલી મોદી સાહેબના નામથી વોટ પડે. એટલે ઉમેદવાર કોઈ પણ હોય, હા, વોટ બીજેપી ને જ પડે. ચલો, અંકલની વિચારધારા એવી છે કે ઉમેદવાર કોઈ પણ હોય પણ વોટ તો મોદીને જ આપવાનો. તમને શું લાગે છે? હા, એ બરાબર છે. મોદીને. તમને શું લાગે છે? મોદી. મોદી. હા, કેમ? એ જ આવવા જોઈએ. બરોડાનું ડેવલપમેન્ટ બાકી છે આખું. અમારું બરોડા રહી ગયું છે ને સાહેબ જ આવવા જોઈએ, બીજું કોઈ નહીં જોઈએ. હા, એ જ આવવા જોઈએ. બધું ગાંધીનગર ખાલી અમદાવાદ બરોડા વચ્ચે રહી ગયું છે, ડેવલપમેન્ટ બાકી છે એટલે એ જ આવવું જોઈએ. હા, વિકાસ થયો અહીંનું બાકી છે.
એટલે આપણે ગેરંટી છે આ વખત તમને શું લાગે હા, એ જ આવશે. ને એ જ આવવા બી જોઈએ, બીજો કોઈની જગ્યા જ નથી. પ્રશ્ન હા, એ જ આવવા જોઈએ. તમને શું લાગે વડોદરાનો વિકાસ થશે? તમને હું તમને જ પ્રશ્ન BJP ની કરું સરકાર બને તો એવું તમને શું લાગે છે કે વિકાસ થશે કે નહીં થાય? જે વાયદો કર્યો છે, તો એ વાયદો પૂરો થશે કે નહીં થાય? તમને શું લાગે છે? ના ના થશે વિકાસ. સત્તા જેની સત્તા હોય એ વિકાસ કરી શકે. આપને શું લાગે છે? તમને શું લાગે છે? ના, એક મિનિટ સાહેબ, તમને શું લાગે? તમે બોલો. ના થાય, કઈ ના થાય. કેમ? જો આપણે વોટ આપીએ કે ના વિકાસ. આપીએ, મોદી સાહેબ બધી જ વાતો આવવાના થાય છે જ્યારે આવે ત્યારે કે આ થશે પેલું થશે, થયા પછી કોઈ આવતું છે છે. નહીં. હા. નેતા આવે છે તો શું કે છે? બસ આવીશું, બધું કરી નાખીશું. આપણી જે ફરમાઈશ હોય તો બોલે હા અમે કરીશું. હા. તો પછી આયા પછી બધા ભૂલી જાય છે. હા. હા, એવું થાય છે. પણ આ વખતે તો યંગ ઉમેદવારો આપ્યું છે ભારતીય જનતા પાર્ટીએ. કામ કરે તો સારી વાત છે. એ લોકો કામ કરીને આપે તો સારી વાત છે. કામ કરે તો સારી વાત છે ને લોકોની. બસ બીજું તો હું આપણે વોટર સસ્તા થવા જોઈએ. કામ થવા જોઈએ. લોકો કહી રહ્યા છે કામ થવા જોઈએ. સરકાર ભારતીય જનતા પાર્ટીની આવે તો લોકોનું કામ થવું જોઈએ. આપને શું લાગે છે? શેના માટે? લોકસભા ઇલેક્શનમાં કોણ આવશે? બીજેપી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? હવે આ તો એ લોકોનું કહી નહીં શકે કોણ આવે. માહોલના હિસાબે છે બધું. માહોલના હિસાબે છે. ભાજપ તો આવી શકે ગુજરાતમાં. ગુજરાતમાં હા, બહુમતીથી. બહુમત. હા, બહુ. અને ઇન્ડિયામાં? ઇન્ડિયામાં બી આવી શકે, એમાં શું છે? ભાજપ તો બેસ્ટ છે હમણાં. સારી છે ભાઈ. બા કોણ આવશે આ વખતે? શું લાગે છે ઇલેક્શનમાં? ભાજપ આવશે આવશે વાત કહેવાય છે. કોણ આવશે? કહી દો બાકી કહી દો જે કઈ પાર્ટી? આમ આદમી, કોંગ્રેસ કે બીજેપી? આવશે ભાજપ. હે? ભાજપ આવશે. કોણ આવશે? ભાજપ જ આવશે. એવું? હા, વિકાસ થઈ ગયો. હા, એ સારું જ કરે છે ને, કરે છે ને, વિકાસ કરે, બધું કરે, બધું જ કરે છે. બોલો શું કરે? એ જ આવશે ભાઈ, એ જ આવશે, એ જ આવશે. એને એ જ આવશે. અમારી વિધવાઓ માટે બહુ આપે છે, એ જ આવશે. એ જ આવશે, ભાજપ જ આવશે. પેલા કોંગ્રેસમાં કોઈ પૈસા નતા આલતા, હવે ડાયરેક્ટ પૈસા મોકલાવે છે વિધવાના એમાં, એટલે એ ભાજપ જ આવશે. ભાજપ પડે સારું. તમે એનો પરિચય કરો ને હા. કે ભાઈ આ પબ્લિક નું છે શું છે. પબ્લિક તો પબ્લિક ને પૂછી જ રહ્યા છે અમે કે કોણ આવશે આ વખતે. મંગલ બજાર કે નવા બજાર, અલગ અલગ વેપારી, અલગ અલગ લોકો પોતાના મનની વાત કરી રહ્યા છે. આપ શું વિચારો છો આ વખતે લોકસભા ઇલેક્શનમાં? ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને 400+ જે મોદીજીનો જે એ અભિગમ છે કે ભાઈ 400+ જવાનું છે, તે રીતે બીજેપી 400+ જશે. કોંગ્રેસ ગઠબંધન લઈને આવી છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કોઈ વિકાસ થયું નહીં, લોકો બેરોજગાર છે. આપણે કહીએ છીએ કે ગઠબંધન આવશે, પણ ગઠબંધનનું આપણા અહીં ગુજરાતમાં તો કોઈ અસ્તિત્વ એનું હોય જ નહીં. અને બીજું કે ડેવલપમેન્ટ પર જે આપણે ના પાડીએ છીએ, તો ડેવલપમેન્ટ તો આટલું બધું થાય છે, ના દેખાયું તો એમાં આપણે શું કરી શકીએ? લોકસભા ઇલેક્શનને લઈને પોતાના મનની વાત જાણી રહ્યા છે. આપ શું કહેશો? આ વખતે લોકસભાનું ઇલેક્શન તો આવી ગયો છે. કોણ આવશે આ વખતે? ભાજપ આવશે, કોંગ્રેસ આવશે કે આમ આદમી પાર્ટી? ભાજપ જ આવશે 100%. એનું કારણ છે કે ભાજપ સારું કામ કરે છે, બધી ફેસિલિટી આપે છે, ગરીબોનું ધ્યાન આપે છે, બધું સાથ સહકાર આપે છે. ભાજપ જ આવશે 100%. બધાનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ થઈ રહ્યું છે ભાજપમાં, બધાનું વિકાસ થઈ રહ્યું છે. કોંગ્રેસને કેમ દેખાતું? કોંગ્રેસને એટલા માટે નહીં દેખાઈ રહ્યું કે એ કામ નથી કરતી. ભાજપ સારું કામ કરે છે, બધાને જોડે લે છે, સહકાર આપે છે. હા, સબકા વિકાસ. ભાજપ જ આવશે 100%. સબકા સાથ સબકા વિકાસ. શું લાગે તમને? ભાજપ જ છે, ભાજપ જ છે. સબકા સાથ સબકા વિકાસ. યસ, ભાજપ જ છે 100%, 101%. बेन आप क्या बोलेंगे? क्या लग रहा है इस बार इलेक्शन में कौन आएगा? हैं? नहीं, हम तो वो वोट तो देने जाते हो ना? क्या फायदा, हमारा तो कुछ फायदा ही नहीं होता। ऐसा? तो आप कुछ बोलेंगे? लोकसभा इलेक्शन क्या लग रहा है आपको इस बार? अभी भी छोटे हो, 18 साल के नहीं हो, अच्छा 18 साल के नहीं, फिर भी आपकी सोच क्या है? और ऐसा कुछ नहीं है. किसको वोट मिलना चाहिए? भारतीय जनता पार्टी, कांग्रेस के आम आदमी? आम आदमी को. आम आदमी पार्टी वो काम कर रही है. આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. જે રીતે પોતાના મનની વાત અલગ અલગ રીતે કહી રહ્યા છે અને જે રીતે ઘણા બધા લોકો જે છે એ આજે મંગલ બજારની અંદર અમે આવ્યા છે.
શું લાગે છે આ વખતે કોણ સારું લાગે છે ઇલેક્શનમાં કેવું છે? ભાજપ આવવું જોઈએ. ભાજપ જ આવશે. ભાજપ જ આવશે. તને શું લાગે છે? આપ કેવું લાગે છે? આપણે તો ભાજપ જ એવું? શ્યોર ભાજપ જ જોઈએ આપણાને. Fix? ફિક્સ ફિક્સ વર્ષોથી યાર ભાજપ તો ભાજપ જ છે. મોદી એટલે મોદી જ જોઈએ આપણાને. મોદી ફિક્સ છે અને જે રીતે આપ કહી રહ્યા છો જે રીતે આપને શું લાગે છે કોણ કોણ આવશે? કોણ આવશે? હે? તમને શું લાગે છે? કોણ જીતશે આ વખતે? હે? વોટ આપવા જાવ છો બેન? તમને શું લાગે કોણ જીતશે? મોદી કાકા જ છે ને આપડા તો. હે? મોદી કાકા જ આવવાના, બીજું કોણ આવશે? શું લાગે છે કોણ આ વખતે આવશે લોકસભા ઇલેક્શનમાં? ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી? ભારતીય જનતા પાર્ટી જ આવે. એવું? 100%. તો કોંગ્રેસ તો કહી રહી છે કે આ કશું થયું જ નહીં. કોંગ્રેસ કે પણ ભારતીય જનતા પાર્ટી જ આવશે. વિકાસ થયું છે. હા હા, મોદી સરકાર જો આ ગ્રાહકનો લો. મોદી સરકાર, એવું? મોદીજી જ આવશે 100%. તો બધા કોંગ્રેસ વાળા ભેગા થયા છે, ગઠબંધન થયું છે. થવા દો એમને, પણ મોદીજી જ આવશે એવું? 100%. મોદીજી જ આવશે. એમના કામ જ એવા છે, વિકાસ થયો. બહુ વિકાસ કર્યું છે. મોદીજી આવશે 100%. તો આ બધા ગઠબંધન કામ નહીં લાગે કોંગ્રેસ. એ મેં નહીં કહી શકતી, પણ મોદીજી જ આવશે. બસ મેં એટલું જ કહું. 100% મોદીજી જ આવશે. બેન, તમને શું લાગે છે? મોદીજી મોદી. તો રાહુલ ગાંધી બધા ફરી રહ્યા છે, લોકોને ફરવા દો એમને, ફરી તો એ એમનું પ્રયત્ન કરે છે, બટ સ્ટીલ જે હિસાબથી છેલ્લા જે 10 વર્ષોથી બીજેપીએ જે કરીને બતાવ્યું છે એના હિસાબથી મને લાગે છે મોદી જ આવશે. મોદીજી બોલ. વિકાસ. સબકા સાથ સબકા વિકાસ. સબકા સાથ સબકા વિકાસ અને મોદીજીએ આગળ કર્યું છે એ કોઈને જ કર્યું. હા, એવું નહીં કહેતા કે કોંગ્રેસે બી નથી જ કર્યું. એમના હાથમાં જ્યારે હતું એમના પાસે પ્રયત્ન બી કરવા માટે બહુ વર્ષો હતા, બટ સ્ટીલ જે 10 વર્ષોમાં છેલ્લા 2014 પછી જે બદલાવ આવ્યો છે ને એના પછી તો આગળ મોદીજી જ હોવું જોઈએ. આપના હિસાબથી નેતા કેવો હોય? મોદીજી જ ઓફકોર્સ મોદી. તો બધા કેવું એ એમનું કેવું છે કે એ બધું જુએ છે. એ નાનીથી વસ્તુ લઈને એવું નહીં કે એક જ વસ્તુ પર જુએ છે. એ પોલિટિક્સના હિસાબથી, પછી રમતના હિસાબથી, પછી બોલિવૂડ હોય કે હોલીવુડ હોય કે નાનું ગામ હોય, મોટું ગામ હોય, ફોરેન હોય કે કંઈ પણ હોય, એ માણસને બધું નોલેજ છે. એવું નથી કે એમને કશું જ નથી ખબર, એમને બધું જ ખબર છે. જે હિસાબથી અમે જોતા આવ્યા છે, એમને બધી જ વસ્તુ ખબર હોય છે. એમને એક એવું પણ એ બધી જ વસ્તુ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ હોય છે. એ ભાષણમાં પણ જાય છે, ઓલરાઉન્ડર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, ઓલરાઉન્ડર બેટ્સમેન છે અને એ બધાનું ધ્યાન રાખે છે અને સબકા સાથ સબકા વિકાસની જે વાત છે, આપને શું લાગે છે કોણ જીતશે આ વખતે? કોણ આવશે? કોંગ્રેસ. એવું? કેમ? ભાજપ. તમે કોંગ્રેસ કીધું ને હમણાં? ના, એ ભૂલથી બોલાઈ ગયું. હે? ભૂલથી બોલાઈ ગયું છે. હવે થોડી યાર. હે? ભાજપ. તો હમણાં કોંગ્રેસ કીધું તમે? ના, ભૂલથી ના, ના, હમણાં કોંગ્રેસ કીધું. કોણ આવશે? ભાજપ જ આવે યાર. તો પછી તમે સ્ટાર્ટિંગમાં શું કીધું? તમારા મનની વાત કહી દીધી એને. ના. ઘણા બધા લોકો જે પોતાની મનની વાત સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે શેર કરી રહ્યા છે. આ વખતે લોકસભામાં કોની સરકાર બનશે? આપને શું લાગે છે આ વખતે લોકસભામાં કોણ આવશે? આ વખતે 100% ચોક્કસ ભાજપ જ આવશે અને એ બી 400 કે પાર. એવું? 100%. અચ્છા, પછી કોંગ્રેસ એવું કહી રહી છે અમે ગઠબંધન કર્યું છે, વિકાસ નથી થયો, લોકો બેરોજગાર છે. ના, એ તો બધી કહેવાની હોય છે વાતો પોલિટિશિયનોની દરેક. બાકી અમારું મન તો એવું જ કહે છે કે આ સરકાર એકદમ પરફેક્ટ જઈ રહી છે અને દરેક જગ્યાએ કામ કરે છે. દરેક સ્ટેટ વાઇઝ, દરેક સિટી વાઇઝ અમે કામ જોઈએ છીએ પણ ખરા ને અનુભવીએ છીએ પણ ખરા. આ કોંગ્રેસ છૂટું બોલી રહી છે. એવું અમારાથી ના કહેવાય, એ અમે ના કહી શકીએ. બાકી અમારે તો ભાજપ કામ કરે છે, સરકાર કામ કરે છે. જે કામ કરે એ સરકાર બેસવાની. એટલે આ વખતે ઉમેદવાર જોઈને નહીં, મોદી સાહેબને જોઈને વોટ આપશો? ના, એવું બધું તો ઠીક છે પણ અમારે તો જે કામ કરે છે એને વોટ આપવાનો. એવું અમે ના કહી આપના શકીએ. હિસાબથી નેતા કેવો હોવો જોઈએ? નેતા કામ કરે એવો હોવો જોઈએ, જે પબ્લિકનું સમજે, પબ્લિકની સાથે રહે
અને પબ્લિક કે એ રીતે કામ બી કરી આપે એમને અડધી રાત્રે. હમણાં ભાજપના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી એ કેવા લાગે? ઠીક છે, મેં નામ પહેલી વખત સાંભળ્યું છે, પણ સારા જ હશે. ડોક્ટર તો છે, ટિપિકલ જોવા જઈએ તો એક ડોક્ટરની ડિગ્રી છે એટલે વ્યક્તિગત તો સારા જ હોય. અને આટલા મોટા આપણે સરકાર છે, મોદી સાહેબ છે, કંઈક વિચારીને જ એમને કીધું હશે. લોકસભા 2024ના ઇલેક્શનને લઈને તમામ લોકો સાથે વાતચીત કરી અને તમામ લોકોએ પોતાના મનની વાત સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે શેર કરી. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ છે. ઘણા બધા એવું બી કહી રહ્યા છે કે રોજગાર પર મળવું જોઈએ, પણ કંઈક ને કંઈક આ વખતે જે વિપક્ષની એકતા કંઈક ને કંઈક દેખાઈ નથી રહી. જે લોકો કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદીજી અને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યા છે આવું કામ અત્યારે કોઈ પાર્ટીએ નથી કર્યું. આ લોકોની મનની વાત તમારા સુધી પહોંચાડી છે. લોકસભાના લોકનાયકના સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે સ્પેશિયલ કાર્યક્રમ છે, જનતાનું મિજાજ શું હતું એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કર્યું છે. દર્શક મિત્રો, આવનાર લોકસભા ઇલેક્શનમાં આપ પણ કમેન્ટની અંદર જણાવી શકો છો કે આ વખતે આપ કોને વોટ આપવાના છો અને કઈ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી છે કે કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે, આ કઈ પાર્ટીને આપ લાઈક કરો છો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.